રાજકોટ જિલ્લાના ધોરાજી માંગ સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ માંગ ગેરકાયદેસર ડુંગળીની હરાજી માંગ ઠેર ઠેર ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ નવીરાજ ડુંગળીની હરાજી શરૂ વિસ્તારમાં લાગેલા છે પાલિકાની પરવાનગી વગર ડુંગળીના 2000 કટાની ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનાર પર પાલિકાની સારા કાર્યવાહી ના હોવાને કારણે ખેડૂતો માંગ આવશે। ખેડૂતોને સિનેમા સામે આવેલ દુકાનોની બહાર દુકાનદારો દ્વારા ટ્રાફિકને અડચણ ઊભી કરે એ રીતે ખડકી દેવામાં આવ્યા છે। હોર્ડિંગ રિપોર્ટ સરફરાજ શહેરભરમાં નગરપાલિકાની પરવાનગી વગર લગાવવામાં આવેલ હોર્ડિંગ દૂર કરવા લોકોની માંગ ઉગ્ર બની। રિપોર્ટ સરફરાજ કોડી। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર। આજે ધોરાજીમાં અનેક વિસ્તારોમાં અને બજારોમાં જે ગેરકાયદેસર હોર્ડિંગ લગાડેલા છે એ હોર્ડિંગોને તાત્કાલિક दूर करवा જોઈએ। અમુક હોર્ડિંગો તો એવા છે કે ટ્રાફિકની સમસ્યા પણ બને છે, લોકોને આવવા જવામાં પણ તકલીફ થાય છે। એવા ટ્રાફિકના વિસ્તારોમાં જે હોર્ડિંગ લાગેલા છે કે જે ગેરકાયદેસર હોર્ડિંગો લાગેલા છે એને જવાબદાર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને તાત્કાલિક दूर કરવા જોઈએ અને જે ગેરકાયદેસર જે હોર્ડિંગો લગાડે છે એના ઉપર તંત્ર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। રાહદારીઓને અવરજવર માટે કેવી તકલીફ? રાહદારીઓને અવરજવરમાં અમુક વિસ્તાર છે, મેઇન બજાર છે કે અમુક એવા રોડ છે જે જાહેર માર્ગ ઉપર यहाँ वचोवच लगाड़ेला छे जेथी करीने लोकोने ट्राफिकमां कोई अवरजवरमां पण तकलीफ थाय छे। तात्कालिक हटाववा जोईए अने जे गैरकायदेसर होर्डिंगो मारे छे एना उपर पण कायदेसरनी कार्यवाही करवी जोईए।